આ લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી તમને પ્રધાનમંત્રી મોદીનું એલાન જંગ જાણો પ્રધાનમંત્રી મોદીએ શું ચેતવણી આપી આતંકવાદીઓને। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દુનિયામાં અલગ પડી ચૂકેલો આપણો પાડોશી દેશ જે એ સમજતો હોય કે આ ષડયંત્રથી તે આપણામાં અસ્થિરતા લાવવામાં સક્ષમ થઈ જશે તો તે ક્યારેય શક્ય નહીં થાય। નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો અને કહ્યું કે આતંકને તેની મોટી અને ભારી કિંમત ચૂકવવી પડશે। ગુરુવારના પુલવામામાં થયેલા આતંકી હુમલા પર CRPFના 44 યુવાન જવાન શહીદ થઈ ગયા છે। પાકિસ્તાનનો આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ આતંકી હુમલો કરાવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને કહ્યું કે જેમણે દેશની સેવા કરતા પોતાના પ્રાણ ત્યજી દીધા છે। દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેઓના પરિવારો સાથે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકોનું લોહી ઉકળી રહ્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકીઓ ખૂબ જ મોટી ભૂલ કરી ચૂક્યા છે। આ હુમલા માટે તેઓ સજા જરૂર ભોગવશે। મોદીજીએ કહ્યું હતું કે આ દેશમાં કંઈક મોટું કરવાની માંગ ઉઠી છે। નરેન્દ્ર મોદીએ આપણી સેનાને એકદમ ખુલ્લી છૂટ આપી દીધી છે। આવા હુમલામાં દેશ હટીને મુકાબલો કરશે। તમે પણ કોમેન્ટમાં જય હિન્દ લખી આપણા જવાન શહીદોને શ્રદ્ધાંજલિ આપો।